महापुरुषस्य विष्णु आज्ञया प्रवर्तमान अद्य श्री ब्राह्मण्यो द्वितीय परार्धे श्री श्वेतवारा कल्पे वैवस्तरे मन्वन्तरे भूलोके जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे आर्यभट्ट देशांतर देशे राजकोट क्षेत्रे मासे आसो मासो कृष्ण पक्षे त्रयोदश कहेवाय त्रयोदश धनतेरस આપણે ધનતેરસ જ બોલશું ધનતેરસ ગુરુવાર શનિવાસરે ગોત્ર આપણે ગોત્રનું નામ લઈ જાય પછી આપણે આખું નામ લઈ જાય સત્પ્રવૃત્તિ સંવર્ધનાય દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલનાય લોક કલ્યાણાય આત્મ કલ્યાણાય વાતાવરણ પરિષ્કારાય ઉજ્જવલ ભવિષ્ય કામના પૂર્તયે પ્રબલ પુરુષાર્થ પરિસ્ય અસ્મેય પ્રયોજનાય કલશાદિ આવાયિત દેવતા પૂજન પૂર્વકમ કર્મ સંપાદને અર્થમ સંકલ્પમ કરીશ્યે મૂકી દો પણ મનમાં નક્કી રાખજો કે હું આ વસ્તુ રોજ કરીશ. હવે ચંદન અરસ પરસ ચાંદલા કરી લેજો. આમાં છે કંકુ ગોળું છે, આમાં છે લઈ. કોઈ પાસે ન હોય તો આવે છે, હોય તો કરી લે. ओम स्वाहा ओम महा ओम जनः ओम तपः ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम आपो ज्योतिरस अमृतं ब्रह्म भूर्भुवः स्वाहा. ओम अतन्यासः ન્યાસ એટલે ડાબા હાથની અંદર પાણી રાખવાના છે. શરીરના બધા અંગોને પવિત્ર બનાવવાના છે. શરીરના બધા અંગોમાં કયા કયા? મુખ, નાક, આંખ, કાન, હાથ અને પગ. એ પાંચે પાંચ ડાબી બાજુથી જમણી બાજુ. ડાબી બાજુ છે ને આપણે એમ તો કહી શકીએ ખરાબ વિચારોનું કેન્દ્ર છે, અને જમણી બાજુ સદવિચારોનું કેન્દ્ર છે. એટલે આપણા ખરાબ વિચારો દબાઈ જાય અને સારા વિચારો ઊભા થાય એવો ભાવ કરીશું આપણે. ओम वांगमय आशेस्तु बन्ने मुखोने नसोर में प्राणोस्तु बन्ने नाकोने अक्षरों में चक्षुरस्तु बन्ने आँखोने कर्णों में श्रोतमस्तु बन्ने कानों ने बाहरों में बनमस्तु बन्ने बाहों में ऊर्ध्व में ओजोस्तु बन्ने ऊर्ध्व में ओम अरिष्टानि मेंगानि तनु सहसंतो. હવે આપણે મૂળ વાત ઉપર જ આવશું, કારણ કે બહુ લાંબી પ્રક્રિયા કરવાની જરૂર નથી, બરાબર? કારણ કે આ તો પૃથ્વી પૂજનમાં તો એવું થાય કે આ ધરતી જ સિદ્ધ સ્થળ છે આપણું, અને સિદ્ધ સ્થળ છે એટલે આપણે જે કાંઈ કરીએ છીએ એનું અનેક ગણું ફળ આપણને મળે છે અને મળે છે. ના આવીએ ને એની જ કૃપા છે, એવા ભાવ સાથે. હવે ફક્ત હવે આપણે બધાને આહ્વાહિત જ કરશું સીધે છે, બરાબર? સૌથી પહેલાં આપણે ફૂલ ચોખા હાથમાં રાખી દેજો. બીજી વખત ઓમ અમૃતો પિદાનમસી સ્વાહા. ત્રીજી વખત ઓમ સત્યમ યશ શ્રી મહી શ્રી શ્રેયતામ સ્વાહા. અત શિખા બંધન ન હોય તો પેલા તો ચેક કરે ને કાંઈ ભાવ કરે ઉપર હાથ રાખીએ. અહીંયા શું છે? આપણું બ્રહ્મરંધ્ર છે. બ્રહ્મરંધ્ર આપણે મંત્ર છે ને બોલીએ ને એટલે મંત્ર બ્રહ્માંડની અંદર જાય અને બ્રહ્માંડમાંથી સારા સારા તત્વો લઈને આવે. આપણે બોલવું હોય ને તો મુખ ખોલવું પડે, જોવું હોય તો આંખ ખોલવી પડે. એમ આમ આપણી અંદર કાંઈક અંદર પ્રવેશ કરવો હોય ને અંદરના ભાગમાં, તો આપણે આપણું ચિદ્રપીણી છે ને કહેવાય બ્રહ્મરંધ્રને ખોલવું પડે. જે મંત્ર જે ભગવાન હું ખોલું છું એની અંદર તમે અમારા તેજોમય પ્રકાશની વૃદ્ધિ કરો એવો ભાવ. ઓમ મહામાયે દિવ્ય તેજ સમન્વિતે ઈષ્ટ દેવી શિખા મધ્યે તેજ વૃદ્ધિમ કરો સ્વામી. અત પ્રાણાયામ
પ્રાણાયામ કરવાનું, બીજું કાંઈ થઈ શકે કે ન થઈ શકે. સદગુરુ ગુરુદેવના આપણે પુસ્તકો વાંચતા હોય ને તો ગુરુદેવ એને પૂરો પ્રવચન સાંભળતા હોય ને તો એ કે સવારે પ્રાર્થનામાં બેસો ને ત્યારે કંઈ કરો કે ન કરો છે ને એક વખત ઊંડો શ્વાસ લેવાનો, અંદર રોકવાનો, બહાર કાઢવાનો ને બહાર રોકવાનો. ભાવના કરવાની છે કે મારી અંદર રહેલા સારા સારા તત્વો કાયમ માટે સ્થિર થઈ જાય છે. અને પછી ગુરુદેવનું ધ્યાન કરીને આમ કરવાનું, એમ કેવું આમ કરવાનું. આમ કર્યા પછી તમે જેટલા ગાયત્રી મંત્ર કે જેટલા સમય સુધી બેસો ને એટલા સમય સુધી તમને કોઈ સારો વિચાર આવે ને, સદવિચાર આવે ને તો હંમેશા એ વિચાર મારો છે એમ સમજવું. એટલે હું તમને આ સદવિચાર આપું છું અને એનો તો ખાસ અમલ કરવો અને કરવો એવું કહેતા હોય. દેવા ભદ્રમ પશ્ચેમાય જત્રાહ સ્થિરૈરંગે સ્તુષ્ટવાગમ સ્વસ્તનો વિહિવ્યસેમહિ દેવહિતમ યદાયુઃ. એ ફૂલની પાંખડી તમે આપણે આપણી રીતે આપણે અંદરથી પવિત્ર બનતા હોય એવો ભાવ કરવાનો છે. હું તમને દરેક વખતે કહેતી હોય 5 વસ્તુ તો તમારે શીખવી અને શીખવી. સૌથી પહેલાં ડાબા હાથની અંદર પાણી રાખીને અમે પવિત્ર બની રહ્યા છીએ એ વાત શીખવાડું છું તમને દર વખતે. પછી હોય તો રાખો, ન હોય તો કાંઈ નહીં. ભાવથી પ્રેમથી કહેવાનું છે અમે પવિત્ર બની રહ્યા છીએ. ઓમ પવિત્રો પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવા જપસ્મરે પુંડરીકાક્ષં શબાયાભ્યંતરં શુચિ પુનાત પુંડરીકાક્ષ પુનાત પુંડરીકાક્ષ પુનાત. તો આચમનમાં જમણા હાથની અંદર પાણી લેવાનું છે, ભાવ કરવાનો છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સરસ્વતી માં સરસ્વતી જ્ઞાનની દેવી છે. વાંચા વગર કાંઈ આવડે નહીં. વાંચતા જ ન આવડે તો શું શીખવાનું? પણ અત્યારે વાંચા કરતાં ગણવાનું મહત્વ વધારે છે. ઘણી વખત ભણેલા હોય પણ ગણેલા ન હોય તો પાછળ પડી જાય. અત્યારે આમાં ગણેલા મોટા ભાગના ચાજા છે, ભણેલા તો ઓછા છે. એમાંથી ઓમ સરસ્વતી નમો નિત્યમ ભદ્રકાલી નમો નમઃ વેદ વેદાંત વેદાંગ વિદ્યાસાનેભ્ય એવ ચ. સૌ પોતપોતાના ફૂલ છે ને એમાંથી એક હાથમાં રાખો